તો હિમાચલમાં ભૂસ્ખલન અને પૂરને કારણે તારાજી, ચંબામાં રાવી નદીના 10 મસ્તા પ્રવાહમાં તણાયું મકાન, ભરમોરના સલૂનમાં મકાન ધરાશાયી થયાના લાઈવ દ્રશ્યો અમે આપને બતાવીશું। આ દ્રશ્યો તમે જુઓ કે મકાન પૂરના પ્રવાહમાં કેવી રીતે નીચે જમીન છે ધસી પડે છે અને એની ઉપરનું જે આખું મકાન છે એની સાથે ધસી પડે છે। મનાલીમાં પણ ઠેર ઠેર તબાહીના દ્રશ્યો જોવા મળ્યા। સ્વાભાવિક છે કે ઉત્તર ભારતમાં જેટલું પણ પહાડી વિસ્તાર છે ત્યાં ભારે વરસાદને કારણે જે નદીઓ છે એ રૌદ્ર સ્વરૂપ ધારણ કરતી હોય છે અને ભૂસ્ખલનની સૌથી વધુ ઘટનાઓ ઉત્તર ભારતમાં બનતી હોય છે। ત્યારે આ દ્રશ્યો પણ તમે જોઈ શકો છો કે પાણીનો એટલો બધો પ્રવાહ છે કે નીચેની જે આખી જમીન છે એ ધસી પડે છે, એના કારણે જે ઉપર મકાન હતું એ પણ ધરાશાયી થઈ ગયું। એટલું જ નહીં, આવી રીતે અનેક જગ્યાઓ ઉપર રસ્તાઓ પર નદીઓ વહેતી હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે। આ કુલ્લુના દ્રશ્યો છે જ્યાં રાયસન ટોલ પ્લાઝા આવેલું છે અને બિયાસ નદીના પાણી કે જે રીતસરના તમને એવું લાગે કે રસ્તો છે જ નહીં, નદી જ હોય એવું લાગે અને નદી હોય ત્યાં રસ્તો બનાવ્યો એવું લાગે, પણ ખરેખર એવું છે નહીં। દર વર્ષે આવી સ્થિતિ નથી સર્જાતી।